હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ. નમ્રતા ગુજરાતી કિચનમાં સ્વાગત છે તમારું બધાનું. અને આજે આપણે બનાવવાના છે તે છે તે એકદમ નવી અને ક્યારેય તમે નહીં ખાધું હોય કે ક્યારેય નહીં બનાવ્યું હોય, કેમ કે તમે બજારમાં તો ખાતા જ હશો પણ ઘરે ક્યારેય નહીં બનાવીને ખાધું હોય તેવું જ આપણે છે તે આપણે બજારમાં જે મળે છે તે જ આપણે છે તે મગની દાળનું જે નમકીન મળે છે તે કઈ રીતના બનાવવું તે પણ આપણે બજારમાં મળે છે. તે ઓઇલ વાળું હોય છે, પરંતુ આપણે ઓઇલ ફ્રી આપણે બનાવવાના છે, મતલબ કે જે તેલ વગરનું. તો તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવું છું. માત્ર આપણે છે તે બેસ્ટ સામગ્રીમાંથી આપણે બનાવવાના છે, કેમ કે તમે ઘણા બધા લોકો એ તો છે તે તેલ વાળું ખાય છે તો પચતું નથી, પરંતુ આપણે છે તે એવું આપણે નમકીન બનાવીએ છીએ કે જે તેલ વગર જ બને છે ને તે પણ આપણે બેસ્ટ વસ્તુમાંથી બનાવવાના છે. તો તે કઈ રીતના બને, તેમાં કઈ કઈ સામગ્રી જોઈએ છે અને એકદમ સરળતાથી બની જાય, માત્ર 5 મિનિટની અંદર તૈયાર થઈ જાય તેવો જ નાસ્તો આપણે બનાવવાના છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો કે તમને છે તો આ રીતના ક્યારે તમે બનાવ્યું છે કે નહીં. આજે આપણે બનાવવાના છે તે છે આપણે મગની દાળમાંથી આપણે છે તે નમકીન બનાવવાના છે. જે છે બજારમાં મળે છે તે નમકીન કેવું હોય છે તે જ રીતનું આપણે છે તે તૈયાર થશે નમકીન. તો તેના માટે થઈને આ રીતના આપણે મગની દાળ લીધી છે, જે ફોતરી પાડેલી આવે છે તે દાળ લીધી છે. તો તેને આપણે છે તે આ રીતના આપણે છે તેને પાણીમાં પલાળી અને છે તે અડધી કલાક રહેવા દીધી હતી અને અડધી કલાક પછી તેને આપણે ધોઈ નાખી છે. એટલે છે તે આ રીતની દાળ છે તે થઈ ગઈ છે. આ રીતના આપણે નખ મારીએ છીએ તો આસાનીથી છે તે કટ થઈ જાય. તો તેવી મગની દાળ પલળી જાય પછી આપણે તેને સાફ કરી નાખવાની, ધોઈ. હવે આપણે છે તેને આપણે લૂસી નાખવાની છે, તેને આપણે સૂકવવા નથી દેવાની. તો તેને આપણે આ રીતના આપણે નાખીને હવે તેને આપણે લૂસી નાખશું. જો તમને એમ લાગે કે તેને સૂકવવા દેવી તો તમે સૂકવવા દઈ શકો, પણ જો આપણે આ રીતના તરત જ આપણે છે તૈયાર કરવી હોય તો આ રીતના આપણે છે તો ફટાફટ તેને આપણે લૂસીને પણ કરી શકીએ છીએ. તો આને આપણે કોટનના કપડાથી લૂસીએ છીએ તો ફટાફટ છે તે લૂસાઈ જશે. હાવ કોરી ન થાય તો એ કંઈ વાંધો નહીં, પણ આપણે છે થોડી થોડી છે તે કોરી કરી નાખવાની. આ રીતના કરશું એટલે થઈ જશે. તો હવે તેને આપણે આ રીતના કરી અને તમે જોઈ શકો છો કેવી સરસ મજાની છે. તો આપણે આ રીતના દાળને છે તે એકદમ કોરી કરી નાખી, એટલે છે થોડી થોડી ભીની હોય તો પણ ચાલે. તો હવે તેને આપણે છે તે એક પહેલામાં આપણે કાઢી લેશું. આ રીતના આપણે બધી દાળ છે તેને આપણે કોરી કરી લેશું આ રીતે, કે જરાય આપણા હાથમાં છે તે સોટતી નથી એ રીતની જ આપણે દાળને કરી નાખવાની, કે પાણી છે તે સોટે નહીં એ રીતની. તો આ રીતના આપણે બધી દાળને કોરી કરી નાખીએ. હવે તમે જોઈ શકો કે આ રીતના આપણે છે તે એકદમ કોરી આપણે છે તે કરી નાખી છે આ રીતની દાળને. તો હવે આપણે આગળ કઈ રીતના કરવું તે હું તમને બતાવી દઉં. તો હવે આપણે તેની અંદર છે તે આ રીતના આપણે છે તે લીંબુ લીધું છે, તો લીંબુને આપણે છે તે નાખી દઈશું આ રીતના, કેમ કે લીંબુ નાખીને પછી તેની અંદર આપણે મીઠું નાખવાનું છે. તો હવે આપણે લીંબુનો રસ નાખી દીધો, તો હવે તેની અંદર આપણે છે તે મીઠું નાખી દઈશું આ રીતના, કેમ કે આ રીતના આપણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી જેટલું નાખવું, વધારે ન નાખવું. હવે તેને આપણે છે તે સરસ મજાનું મિક્સ કરી લઈએ. લીંબુનો રસ નાખ્યો છે એટલે મીઠું છે તે સરસ મજાની દાળ સાથે મિક્સ થઈ જશે. પછી જ આપણે જો આ રીતના મિક્સ થાય પછી જો તમને એવું લાગે કે છે ને બધા મસાલા આગળ નહીં નાખવાના, પછી નાખવાના. પહેલાં જો તમને એમ લાગે કે તરવાના છે તો તમે તેને તરી શકો છો, અને શેકવા હોય તો તેના દાળને તમે શેકી પણ શકો છો. તો આ રીતના આપણે છે તે સરસ મજાનું છે તે મીઠું અને લીંબુ સાથે છે તે દાળને આ રીતે મિક્સ કરી લેશું, ને પછી જ આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આ રીતના સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે આપણે છે તે એક કઢાઈ લીધી છે તેની અંદર જ આપણે નાખી દઈશું આ રીતે બધી દાળને. એટલે છે તો આપણું છે તે એકદમ છે ને લીંબુ નાખેલું હોય એટલે ચટપટું છે તે આપણી દાળ છે તે નમકીન બની જાય. તો આ રીતના આપણે છે તે બધી દાળને એક સાથે જ નાખી દઈશું. હવે દાળ બધી નાખી દીધી તો હવે આપણે તેને ગેસમાંથી ચડાવી દઈએ. તો આ રીતના આપણે ગેસ માથે મૂકીને ગેસને છે તે આપણે આ રીતના ચાલુ કરી દેવાનું. હવે તેને આપણે છે તે પાણીને છે તે પહેલાં તો ભરવા દેશું, કેમ કે આપણે લીંબુ નાખેલ છે એટલે લીંબુ છે તેનો આપણે રસ નાખ્યો તો એટલે છે તેને આપણે ભરવા દેવું પડશે લીંબુનો રસ. પછી જ આપણી દાળ છે તે એકદમ ક્રિસ્પી થશે. તો તેને આ રીતના આપણે શેકાવા દેશું. ગેસને છે તે હાઈ અથવા છે તમે મીડિયમ પણ રાખી શકો છો, એટલે ફટાફટ થઈ જાય.
તો આપણે છે તે આની અંદરથી છે આ રીતના છે તે લીંબુના રસવાળું પાણી હોય છે તે છે તે બળી જાય પછી આપણે છે તેને આપણે તવીની અંદર શેકવાની છે. તો હવે તેને આપણે છે તે નીચે ઉતારી લઈશું ગેસની ઉપરથી. તો આપણે છે તે આ રીતના છે તે તવી છે તે ગરમ થવા મૂકી દીધી. તો તવી ગરમ થઈ ગઈ. તો હવે તેની અંદર આપણે છે તે આ રીતના જે આપણે દાળ લીધી હતી તે આપણે ઝાઝી નથી નાખવાની, થોડીક એવી આપણે નાખી દઈશું આ રીતના. હવે તેને આપણે શેકાવા દઈએ. ગેસને આપણે છે તે સ્લો અથવા મીડિયમ રાખવાનો. તો પછી તેને શેકાવા દેશું. જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે. એટલે પાણી છે તે અથવા એટલે મતલબમાં કે આપણું જે લીંબુનો છે તે રસ નાખ્યો તો એટલે છે તે આપણું જે લીંબુનો રસ છે તે એક્ઝેપ્ટ થઈ જશે ને પાણી છે તે એકદમ છે તે લીંબુનો રસ છે તે સુકાઈ જશે. એટલે છે તે આપણું પરફેક્ટ એવી છે તો આપણી છે તે દાળ છે તે શેકાઈ જશે, એકદમ ક્રિસ્પી થઈ જાય. તો ત્યાં સુધી આપણે તેને આપણે શેકાવા દેવાની છે. તો આ રીતના તમે છે તે થોડીક જ વાર શેકશો એટલે છે તે એકદમ ક્રિસ્પી એવી દાળ છે તે બની જશે. કેમ કે જો તમે બજારમાંથી લો છો તે છે તે તરી ગયેલી હોય છે, પરંતુ તેને આપણે છે તે તર્યા વગરની આપણી છે તે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આપણી છે તે આ દાળ બને છે. તો આપણે આ રીતના છે તેને આપણે શેકતા રહીશું. અને એક ખાસ ધ્યાન રાખશો કે નીચે છે તે દાજી ન જાય તે. આ રીતના એકદમ કોરી થઈ જશે એટલે આપણી દાળ એકદમ ક્રિસ્પી પણ થઈ જશે. તો આને આપણે છે પહેલાં આપણે જ્યારે આપણે દાળને પલાળીને રાખી હતી ત્યારની જે પ્રોસેસ હતી તેના કરતાં અત્યારે તમે જોઈ શકો છો કે દાળ છે તે એકદમ ઝીણી પડી ગઈ છે. એટલે જેમ ઝીણી પડી જાય એટલે આપણી દાળ છે તે પરફેક્ટ એવી શેકાઈ જશે. તો તેને આપણે આ રીતના આપણે શેકાવા દઈએ. તો હવે આપણી દાળ છે તે એકદમ શેકાઈ ગઈ છે. તો હવે તેને આપણે છે તે કોયલામાં કાઢી લેશું આ રીતે. તો તેને આપણે છે તે કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેવી ક્રિસ્પી છે તો આપણી દાળ બની ગઈ છે. અને આ રીતના તમે બનાવો છો તો બાળકોને પણ ભાવશે અને બાળકોને પણ આ દાળ ફેવરિટ થઈ જશે. અને બજારમાંથી નમકીન લેવા જવાનું ભૂલી જ જશે. ને કોઈ પણ નમકીન છે તે બજારમાંથી નહીં લઈને આ રીતના તમે તેને એકદમ ચટપટો નાસ્તો 5 મિનિટની અંદર રેડી કરી શકો છો. અને લંચ બોક્સની અંદર પણ તે લઈ જઈ શકે છે. તો આ રીતના તમે જોઈ શકો છો કેવી સરસ મજાની છે તો આપણી દાળ બની ગઈ છે આ રીતે. તો આ રીતના આપણે બધી દાળને શેકી નાખીએ. તો હવે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની છે તો આપણી મગની દાળ છે તે બનીને રેડી થઈ ગઈ. જો તમને એવું લાગે છે કે આની અંદર તમારે છે બીજા કોઈ મસાલા નાખવા તો તમે નાખી શકો છો. હળદર છે, પછી લાલ મરચું છે, પછી છે તેની અંદર આ ઘણા બધી મસાલા આવે છે, પછી છે ચાટ મસાલો છે. તે કોઈ પણ વસ્તુ તમે આમચૂર પાવડર જે નાખવા માંગતા હોય તો તમે નાખી શકો છો. પરંતુ આપણે છે આની અંદર આપણે કોઈ પણ વસ્તુ નાખેલી નથી, છતાં પણ છે તે એકદમ ટેસ્ટી એવી છે તો આપણી મગની દાળ છે તે આ રીતની બને છે કે જે જોતાં જ આપણે છે તે ખાવાનું મન થઈ જાય. તો આ રીતની મગની દાળ તમે છે તે ઘરે બનાવશો તો એકદમ ટેસ્ટી અને માત્ર છે તે 2 થી 3 વસ્તુની અંદર જ આ દાળ બનીને રેડી થાય છે. તો તમે પણ ચોક્કસ બનાવશો. અને છે તે આ રીતની દાળ છે તમે બાળકોને નાસ્તામાં પણ તમે દઈ શકો છો. અને જરાય આપણે છે તે તેલમાં આપણે તર્યા વગર કે આપણે છે તે કોઈ પણ વસ્તુ બીજી નાખ્યા વગર જ આપણે છે તે આ રીતને આપણે છે તે બનાવી છે એકદમ ચટપટી આપણી મગની દાળ જે બજારમાં મળે છે નમકીન દાળ તે જ રીતની આપણી આ દાળ બને છે. તો તમે પણ ચોક્કસ બનાવજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો કે તમે છે આ રીતની દાળ તમે ક્યારેય બનાવી છે કે નહીં તે. એટલા માટે થઈને તમે ચોક્કસ બનાવજો.